સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. શહેરની ગંદકી હોય, સાફ સફાઈ હોય, ઉકરડા હોય, પાણીનું અનિયમિત વિતરણ હોય, ડોળું પાણી હોય, ખુલ્લી ગટર હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય, અને અવારનવાર રજૂઆત કરી છે. બરોબર છે. જ્યારે રજૂઆત અમે કરીએ ત્યારે તમને તમારી પાસે આગ્રહમાં રાખીએ છીએ કે આ રજૂઆતનો અમને જવાબ આપવામાં આવે. હજી સુધી સાહેબ જવાબ નથી. બરોબર છે. તો તમે તમારા જે તમારા નીચેના જે કાંઈ કર્મચારી હોય એને તમે કહો કે લોકશાહી પ્રણાલી પ્રમાણે રજૂઆત કિરણભાઈ કઈ ગયા? આવે સિહોર નગરપાલિકામાં જ્યારે સાહેબ 1 વર્ષથી વહીવટદારનું શાસન છે ત્યારે આ 1 વર્ષમાં નગરપાલિકાને કેટલી ગ્રાન્ટ ફાળવાય અને આ ગ્રાન્ટ ક્યાં વપરાય એ અમને માહિતી મળે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. આ ઉપરાંત પબ્લિકમાં સિહોરના પ્રજાજનો વારંવાર ગટર, કચરાના ઢગલા, પાણીનું અનિયમિત વિતરણ, જે રસ્તા જે તૂટેલા છે, બરોબર, એ માટે પણ લોકો સ્વયંભૂ રજૂઆત કરતા હોય છે. બરોબર છે. ત્યારે રાજકીય મુખ્ય વિરોધ પક્ષ તરીકે આપનું એક ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ બધા પ્રશ્નો માટે તમે સૌ ચિંતિત થઈને વહેલી તકે આ સૌ પ્રશ્નનો નિવેડો લાવો એ સિહોર કોંગ્રેસ પક્ષ માગણી છે. બરોબર. બીજું છે, હમણાં એવું ધ્યાનમાં આવે છે કે સિહોરમાં ખુલ્લી ગટરો બધી બહુ થઈ ગઈ છે. જ્યાં હોય ત્યાં પાણી ભરાય છે. તમારી પાસે રજૂઆત આવી જશે. તો આ માટે આપણે કઈ નક્કર આયોજન કર્યું છે કે ઢાંકણા ખુલ્લા હોય છે, ઢાંકણા ખુલ્લા હોય, ગટરો હોય પણ ઢાંકણા ખુલ્લા હોય તો ઢાંકણા ન હોય. બરોબર છે. ગટર તૂટલી છે, પાણી ઉભરાય છે, ગટરનું પાણી બહાર જાતું હોય એવું. ઢાંકણાનું મેં આયોજનમાં લઈ લીધા છે તૈયાર કરવા માટે. એ અમે આયોજન કર્યું છે. હવે એ રીતે વ્યવસ્થિત એ કેટલા દિવસમાં સાહેબ થઈ જાય આપણે? એનું આયોજન આવે એટલે માર્ચ કે એપ્રિલમાં થશે. સિહોરના વહીવટદારોને સિહોરના પોલીસ આવતા નથી. બરોબર છે. એની માટે તમારે રજૂઆત તો કરવી જોઈએ. ભલે ડેપ્યુટી કલેક્ટર સાહેબ હોય, બરોબર છે, તમારી પાસે પ્રોટોકોલ હોય, પણ લોકશાહી પ્રણાલી પ્રમાણે ભલે અઠવાડિયામાં 2 દિવસ આવે તો 2 દિવસ આવે તો સિહોરના જે કાંઈ પ્રશ્નો હોય, બાબતે રાજકીય પક્ષો હોય એને તો અમે તો રજૂઆત કરીએ કે ડેપ્યુટી કલેક્ટર તમે એના હાથની જવો તો તમને ન્યાય પણ બોલાવીએ કે અમારે તો ન્યાય કેમ ઘડી રજૂઆત કરવા જાવી, તો સામાન્ય નાગરિકને કેમ રજૂઆત કરવા જાવી? એક સાહેબ એવું કંઈક તમે મોટો કે વહીવટદાર અઠવાડિયામાં એટલીસ્ટ ખાલી 2 વાર તો ભલે 2 કલાકમાં ન મળે, 4 વાગ્યા પછી આવે, 4 થી 5 મળે, 3 થી 5 મળે, એવી કંઈક વ્યવસ્થા થાય તો નાગરિકોની માંગ જે કાંઈ અડચણો હોય, મુશ્કેલી હોય રજૂઆત કરી શકે. અમે તો અવારનવાર રજૂઆત કરીએ જ છીએ અમે તો. બરોબર છે. તો આ એક પ્રશ્ન છે. બીજા સાહેબ હું કીધું કે છેલ્લે ફેબ્રુઆરી 2023માં આવે નગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ. બરોબર છે. અને એ વાત ત્યાં 1 વર્ષ થવા આવ્યું છે. બરોબર છે. 1 વર્ષથી આપણા વહીવટદારનું શાસન છે અને ચીફ ઓફિસર સાહેબ જ સિહોર નગરપાલિકાનો વહીવટ સંભાળે છે. તો સિહોર કોંગ્રેસ પક્ષને અમારી એવી માગણી છે કે આ 1 વર્ષમાં કેટલી ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી સિહોર નગરપાલિકાને મળી, બરોબર, આ ગ્રાન્ટ ક્યાં સિહોરમાં ક્યાં વપરાય એની અમારે છે ને માહિતી મારે જોઈએ છે અમારે. અને આજે મેં અરજી આપી છે, બરોબર છે, એ આરટીઆઈના દાયરામાં તમે ગણી લેજો. જે કાંઈ પૈસા ભરવાના થાય છે હું નીચે ભરી દઉં છું પૈસા, અને આનો આરટીઆઈના નિયમ મુજબ મને તમારે જવાબ આપવાનો રહે તમારે. આ ગ્રાન્ટનું એક જ મુદ્દામાં હા, ગ્રાન્ટ નહીં કરતો. 1 વર્ષમાં કેટલી ગ્રાન્ટ આપીને ગ્રાન્ટ ક્યાં વપરાય, બરોબર છે, એનો તમારે આરટીઆઈમાં તમારે ગણી લેવાનું. આરટીઆઈના પૈસા હું ભરી દઉં છું અને આપણે આરટીઆઈનો નિયમ શું હોય છે, કેટલા દિવસો જવાબ આપીએ છીએ અમે તમને પૈસા ભરવા કહીએ પછી તમારે ભરવાના. અત્યારે પૈસા ભરી દઉં છું. મારે હું તો 10 દિવસ પછી કહ્યું તો મારે 20 થી કોડે મોડું થાય ને. ના, અમે લોકલ ગણીને માહિતી આપી દઈશું. નહીં, આરટીઆઈમાં જોવે છે મારે. મારી રજૂઆત જ આરટીઆઈની છે. એમાં લખેલું છે સ્પષ્ટ, બરોબર, કે આ જે તમે આરટીઆઈ દાયરામાં ઘણી મારી બધું જે કંઈ પૈસા ભરતો છું અને આરટીઆઈ પ્રમાણે તમારે મને જવાબ આપવાનો. આવી હું ભરી દઉં છું. આવી હું ભરી દઉં છું. હું ભરતો છું. મારે અમારા કોંગ્રેસ પક્ષને એવું જાણવું છે કે સિહોર નગરપાલિકામાં કેટલી ગ્રાન્ટ આવી 1 વર્ષમાં અને ક્યાં વપરાણી. કારણ કે સિહોરમાં ગ્રાન્ટ તો આવી જશે 1 વર્ષમાં, એમનો તો કાંઈ ગુજરાત સરકાર કે સિહોર નગરપાલિકાનું તો હાલી નહીં. બરોબર છે ને, નવા કામ કરવા માટે ગ્રાન્ટ આપી છે. કારણ કે પગાર તો સિહોર નગરપાલિકામાં ખાતા નથી ટાઈમ હજી આજની તારીખે બધા કર્મચારીને પગાર ચડેલા છે બધા. તો આ ગ્રાન્ટ વપરાય છે ક્યાં? લોકોને કે સિહોરમાં નવું કામ થયું એવું સુધી દેખાતું નથી કઈ. સિહોરમાં નવું કામ થયું હોય મંજૂર થયેલા છે એ નથી થયા તો નવા ક્યાંથી કરવાના? પછી ગ્રાન્ટ જાય છે ક્યાં બધી?
તમારી પાસે એવો મૌખિક જવાબ કરો ભાઈ કે કેટલી ગ્રાન્ટ આવી છે એવી અંદાજે આપણે જેઠાને કઈ નોટિસ બોટિસ આપી છે ખરી કઈ આપી નોટિસ ઉભી સાહેબ તમે એક તમને હું ચેલેન્જ કરું છું કે તમે વોર્ડ નંબર 6 નો ઢાળ જે છે આંબેડકર ચોક થી તે ચબુતરા સુધી તમને આમ નામ હાલી જાવ ને તો આ આજીવન રાજકારણ છોડી દો આજીવન રાજકારણ મીડિયા વાળા છે ને કહું છું તમને હું જાહેરમાં કહું છું આમ નામ હાલી જાવ ને તમે તો આજીવન રાજકારણ છોડી દો એટલા બધા રોડ ખરાબ થઈ ગયો છે ને મંજૂર થઈ ગયો છે ને પણ રોડ કરતા નથી હવે આમાં કોને ક્યાં નડતું હોય કોને પેટમાં નડતું હોય કોણ ખબર પડે બીજું સાહેબ તમે ભાઈ અમુક કીધું થોડો છે ગટરમાં તમે મારી વાત સાંભળો ઢાકણા ખુલ્લો નથી ગટર હાંકડ્યું છે આદુ વખતથી જૂના વખતથી ગટરું છે એના પૈસા એને વપરાઈ ગયા ગટર નથી બદલાણી આ પોઝિશન તમે ઢાકણા બદલાવ્યો ગટર નહીં ઉભરાતી બંધ થાય એનું નંબર તમે કામ નહીં કરો 52 કરોડની ગ્રાન્ટ આવી છે બેઠા છે અને એ પૈસા વહી ગયા છે હવે આપણે તમે ગ્રાન્ટ જમા ન થાય દરખાસ્ત કરીને ખરાબ હોય ને પછી આપણે દરખાસ્ત તો આપણે કરી છે ને 5 કરોડ રૂપિયા નાસ્તો હા ભાઈ એક વર્ષમાં 5 કરોડ રૂપિયા આવ્યા ને તો 5 કરોડનો વિકાસ તો સિયોરમાં ક્યાં દેખાતો તો ભાઈ આયોજન જ નથી કર્યું હું તમને કહું વાઇબ્રા કે નથી વાઇબ્રા મારી આયોજન એમ નહીં જયદીપજી પહેલા 5 કરોડ રૂપિયા વાઇબ્રા નથી કે આયોજન જ નથી એમ નહીં આ એક વર્ષની 5 5 કરોડ રૂપિયા આવ્યા ને તો જોઈને આપણે આવ્યા નથી પેલા સરકાર એમ કે ભાઈ તમને આ વર્ષની અંદર 5 કરોડ રૂપિયા આપશું આયોજન કરો હા. એટલે બોર્ડમાં નિર્ણય થાય એસ્ટિમેટ બને ઠરાવ બોર્ડની વાત નથી હું આ પૂરી થઈ ગયા પછી એટલે બોર્ડ એટલે વહીવટદાર આ વહીવટદાર એમાં નિર્ણય થાય નિર્ણય થયા પછી ટીએસ એસ્ટિમેટ વહીવટી સ્ટાન્ડર્ડ થાય પણ હજી એમાં 5 કરોડમાં શું કામ લેવા એનું નક્કર ફાઇનલ વહીવટદારનો એ બીજું તો એક વર્ષમાં તમે નિર્ણય આવી કે ઉભરાને બધા પડે યાર સિયોને ક્યાં સુધી વિકાસથી વંચિત રાખવાના આપણે સિયોને વિકાસથી વંચિત ક્યાં સુધી રાખવાનું સરકાર તો 5 કરોડ રૂપિયા નિર્ણય કરે એક વર્ષ બધા હોય તો શું કરે રિપેરિંગની ગ્રાન્ટ આવી છે રસ્તા રિપેરિંગની અત્યારે શેમાં વાપરવાની રસ્તા રિપેરિંગમાં તમે બ્લોક લઈ લીધા છે આનો હું સાથે છે મેં માહિતી માંગી છે એમને પંડ્યાભાઈ હું તો છેલ્લા આપણે એક વર્ષ તમને ચૂંટાયેલી ભાઈ હોય તો માણસ તમને દબાણ કરતું હોય બરોબર છે અત્યારે ચૂંટાયેલી પાર નથી બોલાવવાના તમે સારી રીતે નમસ્કાર છેલ્લા એક વર્ષથી સિહોર નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને એ પહેલાં 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એ છેલ્લા 5 વર્ષમાં શાસકોએ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો એટલી બધી ગેરરીતિ કરી છે કે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળતી હતી જો નગરપાલિકાની જ્યારે ટર્મ પૂરી થઈ અને યોગ્ય સમયે જો ચૂંટણી આવી હોત તો ભાજપનો કારમો પરાજય થાત એવું કહી શકાય આપણે પણ અત્યારે ગુજરાત સરકાર કોઈના કોઈ બહાના બતાવીને 1 વર્ષથી તો પાછળ ચૂંટણી ઠેલી જ રહી છે હજી એવું લાગતું નથી કે 6-8 મહિનામાં ચૂંટણી થાય જે સિયોરમાં એન્ટી ઇન્કમસી ઊભી થવા આપણે જોઈ રહ્યા હતા કે ઊભી થઈ છે એ ટાળવા માટે સરકાર નગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલી રહી છે અત્યારે છેલ્લા 1 મહિનાથી સિયોરમાં ઉભરાતી ગટરના ઢાંકણા ખુલ્લા હોય એવા પ્રશ્નો ઘણાય કોંગ્રેસ પક્ષ પાસે આવ્યા લોકોએ પણ વારંવાર રજૂઆત કરી પત્રકારોએ પણ પોતાની સજાગતા દાખવીને આ પ્રશ્ન ઉજાગર કર્યા છે પણ સિહોર નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોય શાસકો પૂરેપૂરું ધ્યાન આપતા નથી લોકોને વારંવાર રજૂઆત કરવા આવવું પડે છે અમે કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીએ છીએ પણ આને અમને કોઈ દિવસ એનો જવાબ નથી મળતો કે આપના તરફથી જ્યારે રજૂઆત અમને થઈ છે તો અમે આ અરજીને ઇન્વર્ટ કરીને અમે આટલા દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવશું આજે અમે સિહોર કોંગ્રેસ પક્ષના આગેવાનો ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળીને આજે ઉભરાતી ગટર હોય કે ગટર ઢાંકણા ખુલ્લા હોય આજે આ બધા પ્રશ્નો છે આપણે સિહોરના મેઇન વિસ્તારમાં જોઈ રહ્યા છીએ વડલાવાડી જે ખોડિયાર મંદિર છે ત્યાંથી લઈને મોટા ચોક અને સુરકાના ડેરા સુધી જોઈ તો ક્યાંય આપણે ચાલીને જઈ શકીએ એવી પરિસ્થિતિ નથી આપણે ચાલવું હોય તો ગટરમાં આ પાણી હોય એની માથે પગ મૂકીને જ આપણે ચાલી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ આ વહીવટદારના શાસકોના સમયમાં સિહોરમાં જોવા મળી રહ્યું છે 5 વર્ષમાં સિહોરનો કાંઈ વિકાસ તો કરી નથી શક્યા કાંઈ ભાવનગર જિલ્લાના અન્ય તાલુકાની કે અન્ય શહેરની આપણે તુલના કરીએ તો છેલ્લા 6 વર્ષમાં સિહોર પાછળ પડી રહ્યું છે આપણી કરતાં જે પાછળ હતા તાલુકા કે સિટી પેલેસ એ બધા અત્યારે આગળ નીકળી ગયા છે ગ્રાન્ટનો એક પ્રશ્ન હતો કે ભાઈ આ છેલ્લા 1 વર્ષમાં વહીવટદારનું શાસન છે ત્યારે 1 વર્ષમાં સિહોર નગરપાલિકાને ગુજરાત સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ ફાળવાય અને આ ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાય એની પણ સિહોર કોંગ્રેસ પક્ષે આજ આરટીએના દાયરામાં અરજી ગણીને એક એવી માહિતી માગી છે કે જેથી કરીને સિહોરના લોકોને ખબર પડે કે સિહોરમાં કેટલી ગ્રાન્ટ આવી અને આ ગ્રાન્ટ ક્યાં વપરાય ચીફ ઓફિસર સાહેબ સાથે મૌખિક વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું કે આ 1 વર્ષમાં 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ આવી છે તો આપણે સૌ જોઈ રહ્યા છીએ
કે શિહોરમાં ક્યાંય 5 કરોડ રૂપિયા વપરાણા હોય એવું કોઈ કામ આંખે દેખાતું નથી. અને ખુલ્લી ગટર અને ઉભરાતી ગટર એ શિહોર શહેરની શાન હોય એવું શાસકો સમજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે આજે ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે જો અઠવાડિયામાં આ બધા પ્રશ્નોનું સાફ સફાઈ હોય, પાણીનું અનિયમિત વિતરણ હોય, ખુલ્લા ગટરની ઢાંકણા હોય, આ જે બધા પ્રશ્નો છે આ બધાનું જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ પક્ષને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.